નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર વિગતવાર। ભરૂચ જળ અભિયાનના ઓઠા હેઠળ મોટું માટીનું કૌભાંડ। ભરૂચના જંબુસર કનગામમાં સુજલામ સુફલામ યોજના હેઠળ કેનાલ અને કોતર સફાઈના નામે પર્યાવરણના ધજાગરા ઉડી રહ્યા છે। નિયમ મુજબ અમુક જ ફૂટ ખોદકામની મંજૂરી સામે અહીં પરવાનગી વિના 40-50 ફૂટ ઊંડા ખાડા કરીને પાતાળ તોડી નાખવામાં આવ્યો છે। આ કિંમતી માટી કોઈપણ રોયલ્ટી પાસ વગર ખાનગી પ્રોજેક્ટ્સમાં વેચાઈ રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। વિશ્વ ભારત ન્યૂઝની ગ્રાઉન્ડ રિપોર્ટ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ એક વહીવટ કરવાની રચના છે। ગામના મુખ્ય મહિલા સરપંચ રાજેશ્રીબેન આ સમગ્ર વહીવટથી તદ્દન અજાણ છે કે શું? અમારી ટીમ રૂબરૂ તપાસમાં સરપંચના ઘરે મુલાકાત માટે ગયા હતા। ત્યાં સંતોષકારક જવાબ ન મળ્યો હતો, જેથી ટેલિફોનિક ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન પર બી જયદીપસિંહ રાણા યોગ્ય વાતચીત ન કરતા એક કૌભાંડ હોય તેમ જણાઈ આવે છે, કેમ કે સરપંચના નામે તમામ ગેરકાયદેસર વહીવટ તેમના પતિ જયદીપ રાણા અને સસરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શરદસિંહ રાણા સંભાળી રહ્યા છે। પિતા પુત્રની મિલીભગતથી રાત દિવસ ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે। મીડિયાના સવાલોથી બચવા કેમેરા અને ફોનથી ભાગતા ફરે છે। હંમેશા રૂબરૂ અને ટેલિફોનિક વાત કાપી કાઢે છે। ગામ માટે મોટું જોખમ છે। આગામી ચોમાસામાં બેફામ ખોદકામને કારણે તળાવની પાળ તૂટવાનો અને પૂરનું પાણી આખા ગામને ડૂબાડી દેવાનું ગંભીર જોખમ ઊભું થયું છે। ભરૂચનું ખાણ ખનિજ વિભાગ આ મામલે ઘોર નિદ્રામાં હોય તેમ લાગે છે। શું ઉચ્ચ અધિકારીઓ આ માટી માફિયાઓ સામે લાલા કરશે? વિશ્વ ભારત ન્યૂઝના માધ્યમથી જિલ્લા કલેક્ટર અને ખનિજ વિભાગ પાસે આ જળ વિનાશના ખેલ સામે તાત્કાલિક કડક તપાસની માંગ કરે છે। અગાઉના અહેવાલમાં ટેલિફોનિક ચર્ચા કે બીજા અન્ય પુરાવા રજૂ કરવામાં આવશે। જોતા રહો વિશ્વ ભારત ન્યૂઝ। ધન્યવાદ। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।